હેલો, કેમ છે બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનો છે ભરેલો રોટલો, અને એની સાથે છે ને આપણે ટમેટાની ચટણી પણ બનાવવાની છે. તો હું કેવી રીતના ભરેલો રોટલો બનાવી છે વિડીયો પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ટમેટા જોઈ નાખીએ ટમેટા જોઈ નાખી ધોવાઈ ગઈ જો સરસ મજાની. જેનું એને મોહ બે ધોઈ નાખ્યું છે બધે બકાલું. તો આ લસણ ધોઈ નાખ્યું હતું. આ પાલક લીધી છે આપણે, પાલક પણ ધોઈ નાખી. ટમેટા, મરચાં, કોથમરી એવું બધું છોકરાએ ધોઈ નાખ્યું. તો હવે આપણે એનું કટિંગ કરવાનું છે. તો હવે આપણે કટિંગ કરી નાખશું. તો આપણે જો પાલક મોળી નાખવી. પાલક આપણે મોળી ગઈ છે તો લસણ આપણે મોળી નાખશું. આપણે જો લસણ મોળી ગયું છે તો આપણે કોથમરી પણ આગળ મોળી નાખશું. આપણે જો લસણની કળીઓ ખોલી લીધી છે તો આપણે એને ખાંડવાનું છે. તો આપણે ખાંડી નાખશું, અને ભેગા મરચાં પણ ખાંડવાના છે. આપણે જો મરચાં અને લસણ બી ખંડાઈ ગયું છે તો આપણે એને રકેબીમાં કાઢી લઈશું. લસણ ને મરચાં ને બધું ખંડાઈ ગયું છે તો આપણે ટમેટું પણ મોળી નાખશું. આપણે જે ભરેલા રોટલામાં આપણે વઘાર કરવાનો છે બધાનો, તો બધું આપણે કટિંગ કરી નાખ્યું છે. તો આ પાલક કટિંગ કરી નાખી છે, લસણ, ટમેટાં, અને આ ખાંડી નાખ્યા છે મરચાં અને લસણ, અને આ કોથમરી. તો આપણે એનો વઘાર કરવાનો છે. તો હાલો આપણે વઘાર કરી નાખીએ. આપણે તો પહેલાં તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે તો જીરું નાખી દઈએ. આપણે લસણ ને મરચાં આપણે ખાંડી નાખ્યા તો એ પણ નાખી દઈએ. તો હવે આ પાલક નાખી દઈશું. ને આપણે આ લીલું મરચ લસણ પણ મળ્યું તો એ પણ નાખી દઈએ. તો આપણે જો પાલકમાં થોડુંક પાણી બળી ગયું છે તો આપણે ટમેટા નાખી દઈશું. આપણે જો બધું ચડી ગયું છે તો આપણે હળદર નાખી દઈશું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. પાલક તો ખારી જ હોય એટલે થોડું ઓછું મીઠું નાખવાનું, અને લાલ મરચું ખાંડેલું એ તે લસણમાં બધું મિક્સ કરી લઈએ. આપણે કોથમરી નાખી. રોટલામાં ભરવાનો મસાલો છે ને તૈયાર થઈ ગયો છે. તો આપણે નીચે ઉતારી લઈશું, અને એક આપણે વાટકામાં કાઢી લઈશું.
આપણે જો ટમેટાની ચટણી બનાવવાની છે તો આપણે ટમેટા મોળી નાખશું પહેલાં. આપણે જો ટમેટાનું કટિંગ કરી નાખીએ, જોઈ શકો છો. આપણે એની ચટણી બનાવવાની છે. લોહી મૂકી દઈશું, તેલ નાખી દઈશું. આપણે તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. તો આપણે ટમેટા મોળ્યા હતા એ પણ નાખી દઈશું એમાં. જોઈ શકો છો ટમેટા એકદમ રીતે સારી રીતે સડી ગયા છે. એકદમ રીતે મસ્તીની ચટણી બની ગઈ છે. આપણે થોડી વાર સડવા દઈશું, પછી આપણે બધા મસાલા નાખશું એમાં. થોડી વાર ઢાંકી દઈએ. જોઈ શકો છો એકદમ સરસ મજાના ટમેટા આપણા ચડી ગયા છે. તો આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. મીઠું નાખી દઈએ, હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું, લાલ મરચું, અને સાથે સાથે આપણે કોથમરી પણ નાખી દઈશું એટલે સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરવાનું છે. આપણે જો ટમેટાની ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ સરસ મજાની ચટણી બનાવી છે આપણે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. ભરેલા રોટલા કરવાના છે તો રોટલાનો આપણે લોટ બાંધવાનો છે. તો આપણે પહેલાં પાણી નાખી દઈશું અને મીઠું નાખી દઈશું. આપણે લોટ પણ નાખી દઈશું. આપણે છાળીને જ લોટ લીધો છે. આપણે નાખી દઈશું. આપણે 2 રોટલાનો એક લોટ બાંધી નાખવાનો. થોડું થોડું પાણી નાખતો જવાનું. હાવ ઢીલો નહીં કરી નાખવાનો, મીડિયમ રાખવાનો. આપણે લોટને સારી રીતે મસળી લેવાનો, જેથી આપણે કોરબોર ફાટે નહીં. થોડું થોડું પાણી નાખતું જવાનું ને મહત્વ જવાનું. આવી રીતે કરી નાખશું. પછી એમાં આપણે મસાલો ભરવાનો છે. જે આપણે મસાલો બનાવ્યો છે એ આપણે મસાલામાં નાખી દેવાનો છે. આપણે જે આ મસાલો બનાવ્યો હતો મસાલો આપણે એમાં ભરી દઈશું. આપણે જો આવી રીતના કરી નાખવાનો છે બધો મસાલો ભરીને અંદર. તો આપણે પાટલીમાંથી એને થાબડવાનો છે, કેમ કે ભરેલો છે એટલે
આપણે જો રોટલો બનાવી નાખ્યો છે ભરેલો, તો આપણે એને તળવાનો છે, લોઢીમાં શેકવાનો છે. તો આપણે લોઢી તપવા મૂકી દઈએ. આપણે જો લોઢી તપી ગઈ છે તો થોડું આપણે તેલ નાખી દઈએ, જેથી હેઠે છોટે નહીં. આપણે નીચે ચડી ગયો છે. નીચે લોટ ભભરાવાનો, જેથી છે ને હેઠે સોટે નહીં રોટલો. પછી આપણે હાથનું વડે આમ દબાવતા જવાનું છે. હાથની મદદથી આપણે ફાટે નહીં, એ રીતે આપણે કોથમરી નાખી દઈશું ઉપર, પછી દબી દઈશું. તેલ નાખી દઈશું સોટે નહીં. આપણે જો ભરેલા રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો. એની સાથે છે આ ટમેટાની ચટણી બનાવી છે, છાશ લીધી છે, ટમેટા છે, કોબી છે. તો જોઈ શકો છો આપણે ભરેલા રોટલાનું પાલક આપણે જે ઓલું કર્યું હતું, ગ્રેવી બનાવી હતી, બધું આપણે ભરીને બનાવ્યા છે રોટલા. જોઈ શકો છો. આપણે ખાવાની પણ બહુ મજા આવે આ રોટલા. તો કોને કોને આ રોટલા બનાવ્યા છે ભરેલા રોટલા, એ કમેન્ટમાં કહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી હેલો મિત્રો, જો ભરેલો રોટલો અને ટમેટાની ચટણી અને છાશ, ટમેટા અને આ કોબીનું સલાડ એવું સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે ટેસ્ટ કરીએ કે કેવું છે. પહેલાં તો તમે ભરેલો રોટલો જોઈ શકો છો, કેવો સરસ મજાનો અંદર આપણે ભરીને બનાવેલો છે, બધું મસાલા અંદર સરસ વસ્તુ નાખીને. તો આપણે ટેસ્ટ કરીએ ટમેટાની ચટણી હારે. જોઈ શકો છો. વાહ, બહુ મસ્ત છે. ખાટું મીઠું છે એક ટમેટાનું, અને ભરેલો રોટલો સાથે ટમેટા અને સલાડ, બહુ મજા આવે એવું છે. વાહ, જામો પડી જાય. તો મિત્રો તમે પણ આવું ઘરે જરૂર ટ્રાય કરજો, મજા આવશે. હવે મળશું નવા વિડીયોમાં. બાય બાય.